પરમાત્મા મહાવીરે 12.5 વર્ષની સાધના કર્યા બાદ સૌથી પ્રથમ પ્રવચન જ્યારે આપ્યું એ વખતે એમના પ્રવચનમાં અસંખ્ય દેવી દેવતાઓ અને થોડાક મનુષ્યોની હાજરી હતી. તો પણ પરમાત્મા મહાવીર પ્રભુએ એ પ્રવચનમાં દેવો અને દાનવોને મહત્વ નહીં આપતા એક જ વાક્ય બોલ્યા છે, હે મનુષ્ય, તું જ ખરેખર મહાન છે. પરમાત્મા મહાવીર પ્રભુનું આ વાક્ય 100% સાચું છે, કારણ કે મનુષ્ય જે ધારે તે કરી શકે છે. ભારતના હજારો વર્ષના ઇતિહાસમાં અનેક મહાન વિભૂતિઓ થઈ ગઈ અને એમાં એ સંતો મહંતો ઋષિમુનિઓની પરંપરામાં આવેલા ઉપાધ્યાયજી યશો વિજયજી મહારાજા, જેઓ આજથી 350 વર્ષ પહેલાં થઈ ગયા. એકવાર રાજાની સભામાં પંડિતો વચ્ચે એમનો વાદ વિવાદ હતો અને એમાં શરત એવી હતી કે ઔષ્ઠ્ય વ્યંજનનો પ્રયોગ એમાં નહીં કરવો. જે વ્યક્તિ ઔષ્ઠ્ય વ્યંજનનો પ્રયોગ કરશે તે આ વાદમાંથી હારી જશે. જે પ્રતિપક્ષ હતો એમને આ શરત નહીં સ્વીકારી, પરંતુ ઉપાધ્યાયજી મહારાજે આ શરત સ્વીકારી અને એમને એમના હોઠોની ઉપર નીચેના ભાગમાં સિંદૂર લગાવીને વાદ શરૂ કર્યો. 1 કલાક સુધી ચાલેલા આ સંસ્કૃત વાદમાં પ, ફ, બ, ભ, મ આ 5માંથી એક પણ અક્ષરનો પ્રયોગ એમને કર્યો નથી. આ જ ઇતિહાસનું પુનરાવર્તન આજે જામનગરમાં થઈ જવા રહ્યું છે. 350 વર્ષ બાદ પ્રથમવાર આ જામનગરની ધન્ય ધરા ઉપર આ ઇતિહાસ રચાઈ રહ્યો છે. 19 વર્ષીય મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી મહારાજ, જે આપણી બાજુમાં જ બિરાજમાન છે, તે આ પ્રયોગ કરશે અને આ પ્રયોગનો મુખ્ય વિષય રહેશે આર્યાવર્તની ગરિમા, એટલે કે ભારતીયની ગરિમા, ભારતની ભવ્યતા. 60 મિનિટ સુધી હિન્દી ભાષામાં ચાલતા આ પ્રવચનમાં માત્ર હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનનું ગૌરવ, હિન્દુસ્તાનની સેના, હિન્દુસ્તાનની શિક્ષણ પદ્ધતિ, આ જ વિશે માહિતી આપવામાં આવશે અને આ રીતે રાષ્ટ્રભક્તિ કરવામાં આવશે. રાષ્ટ્રભક્તિનો આ એક પ્રકાર છે. વાણીનો સંયમ કેળવીને આ રીતે બોલવું કેટલી કઠિન વાત છે. આજનું એઆઈ પણ આ વાતનો સ્વીકાર કરી શકતું નથી. 5 અક્ષરો સિવાય બોલવું એના માટે પણ અશક્ય છે. છેલ્લા 5.5 મહિનાથી આ મહેનત મુનિશ્રી કરી રહ્યા છે. જામનગરમાં 12 ઓક્ટોબરના દિવસે ટાઉન હોલમાં આ પ્રસંગ ઉજવાશે. તો તમામ લોકોએ આ પ્રસંગ, આ માત્ર ધર્મનું અનુષ્ઠાન નથી, ભારતીય સંસ્કૃતિનું અનુષ્ઠાન છે, ભારતની ભવ્યતાનું અનુષ્ઠાન છે, રાષ્ટ્રભક્તિનું અનુષ્ઠાન છે. એટલે આપણા હૃદયમાં રહેલી રાષ્ટ્રભક્તિને દર્શાવવા માટે દરેકે દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાય એવી જ અમારી અપેક્ષા છે.